જોતા નથી, આટલા ડિસ્ટન્સ રાખવાનું કહ્યું છે. આ એક હાથ, હાથ એટલે અહીંયાથી આ ટીપ સુધી એવો એક હાથ, એવા 3.5 હાથ દૂર રહેવાનું. પછી બાકી તારે જે કરવું એ કર. એ આ સ્થૂલભદ્રજી. આ બાકીના 3 એમના ગુરુ ભાઈઓ કે જે ગુરુની આજ્ઞાથી ચોમાસું કરવા ગયા છે. કેવી અપ્રમત્ત સાધના છે. એક ઊભા છે કૂવાના કાંઠે, એક ઊભા છે સર્પના બિલના દ્વારે, અને એક સિંહવાસી મુનિ કહેવાયા. તો 4 જણા જઈને આવ્યા તો ગુરુ ભગવંત બધાને કે છે દુષ્કર દુષ્કર દુષ્કર. પણ સ્થૂલભદ્રજીને શું કે છે? દુષ્કર દુષ્કર, કે ઘણું કપરું કામ કર્યું. આ સાંભળીને સિંહવાસી ગુફાવાસી જે મુનિ હતા એને મન થયું કે હું પણ રૂપકોશાને ત્યાં જવાનું અનુમતિ ગુરુ પાસે માગું. માગી, ગુરુએ ના પણ પાડી, પણ માન્યું નહીં અને પાછા ત્યાં જાય છે. ઇન ધ મીન વાઇલ આ રૂપકોશા શાવિકા બની ગઈ. ત્યાં મહારાજ સાહેબના 4 મહિના પછી એકદમ શુદ્ધ શાવિકા બનેલી છે. પણ હજી રાજ્યને આશ્રિત છે, એટલે રાજા કોઈક અતિથિને મોકલે તો એને એન્ટરટેન કરવા પડે. હવે એ એન્ટરટેન કરવા માટે આવ્યો છે એક આ રાજાનો મહેમાન. તો એ એની બડાઈ બતાવે છે કે જો બાલ્કનીમાં ત્યાં ગાર્ડનમાં રહેલા ઝાડના જે ફળ છે એ એને એક બાણની પાછળ બીજું બાણ નાખી અને અહીં બેઠા બેઠા એને ફળ તોડીને રૂપકોશાને આપ્યું કે લે. તો રૂપકોશાને એમ થયું હું પણ મારી કળા બતાવું કે આ તો કંઈ નથી. તો એને અહીંયા આગળ શું કર્યું? જો આ સરસવનો ઢગલો, રાઈનો ઢગલો જ કરવો શક્ય નથી. રાઈનો ઢગલો કર્યો, એની ઉપર સોય છે, સોય ઉપર કમળ મૂક્યું ને કમળ ઉપર એને નૃત્ય કર્યું. એવી એને એની કળા બતાવી. આ કળા કેવી રીતે થાય ખબર છે? યોગા. આખું બોડી કેવું બનાવી દે? હળવું ફૂલ, એટલે પછી કોઈ વજન જ ના આવે. હેમચંદ્રાચાર્યજી પણ 7 પાટની ઉપર બેઠા હતા અને બધી પાટો લેવાઈ ગઈ તો હેમચંદ્રાચાર્યજી અદ્ધર. આવું બન્યું છે. તો આ બધું યોગાથી પોસિબલ છે. હવે આ પ્રસંગ છે એક ભિખારી. હવે આ સુહસ્તી સુરી, જો આપણે ક્યાં વી હેવ લોસ્ટ ટ્રેક ને. આપણે હમણાં જોયા ભદ્રબાહુ સ્વામી, પછી જોયા સ્થૂલભદ્રજી. હવે સ્થૂલભદ્રજીને ભદ્રબાહુ સ્વામી એ પૂરા 14 પૂર્વ નહીં શીખવ્યા. ભદ્રબાહુ સ્વામીજી, લેટ્સ ગો બેક અ લિટલ, કે ભદ્રબાહુ સ્વામીજી અને પેલા સિંહ ગુફાવાસીની વાત અધૂરી છે. સિંહ ગુફાવાસી ગયો ત્યારે એને ખાણપાન ખાધા અને પછી કે રૂપકોશાએ કીધું તું એક કામ કર, હું તમારી થઉં, પણ તમે મારા માટે નેપાળ જઈ અને રત્ન કંબલ લઈ આવો. 1.25 લાખ સોનામોરનું રત્ન કંબલ. એટલે એ તો ગયા. મુનિ સંયમ છોડીને આની પાછળ પાગલ થઈને ગયા, લાવ્યા. એટલે પેલીએ પગ લૂછણિયું કર્યું અને એને વાપરી અને બીજે દિવસે ફેંકી દીધું. એટલે પેલા મુનિ ભગવાન કે મેં કેટલા કષ્ટે આ લઈ આવ્યો છું ને તમે આ શું કર્યું? તો કે તમે કેટલા કષ્ટે આ સંયમ પાળ્યું હતું ને હવે તમે અહીંયા શું કરવા આવ્યા છો? એમ કરીને એને પણ સ્થિર કરે છે. અને આ સ્થૂલભદ્રજી જે શીલમાં 24 નામ કરી ગયા પણ જ્ઞાનમાં ફેલ થઈ ગયા. ક્યાં? જ્યારે એમાં એટલો બધો સુંદર ઇતિહાસ છે, પણ there is no time કે કઈ રીતના આપણે ત્યાં છે ને જૈન શાસનમાં 5 સેમિનાર્સ થયા. વેરી ઇમ્પોર્ટન્ટ યર માર્કિંગ સેમિનાર્સ. દરેક સેમિનારમાં શું શું થયું. તો વન ઓફ ધ ફર્સ્ટ સેમિનાર્સ વોઝ અંડર ધ ડેલિગેશન ઓફ ભદ્રબાહુ સ્વામી અને સ્થૂલભદ્રજી. ત્યારે એ લોકો શું કર્યું? બધું વર્ડ ઓફ માઉથ હતું ને, લિટરેચર. તો જેને જેટલું આવડ્યું, 12 વર્ષના દુષ્કાળ પછી બધું ભૂલાઈ ગયું હતું, તો લાઈક અપડેટ કરવા માટેનો સેમિનાર હતો. એવરીબડી રિસાઇટેડ. મને આ પહેલો ચેપ્ટર આવડે છે, મને બીજો ભૂલાઈ ગયો છે, તો બીજો જે બોલે એ પાછા આ લોકો યાદ રાખી લે અને દે ડિસ્પર્સ્ડ. એમાં 11 અંગ સુધી અખંડ બધું
અપડેટ થઈ ગયું બધાનું. હવે 12મું અંગ આવ્યું ને, જે આપણે જોઈ ગયા છે ને 12 અંગ, એની અંદર 14 પૂર્વ હતા. તો એ 14 પૂર્વ અપડેટ કરી શકતા નહોતા. એનું વોલ્યુમ પણ એટલું બધું વોલ્યુમસ છે. તો એ વખતે આવડતું હતું કોણે? ખાલી ભદ્રબાહુ સ્વામીને. એટલે એક આખું ગ્રુપ મોકલ્યું કે ભાઈ પૂછાવરાવ્યું પહેલા કે ભાઈ અમે 500 શિષ્યો મોકલીએ છીએ, તમારે એમને વાચના 14 પૂર્વની આપવાની છે. તો એમને ના પાડી કે હું મહાપ્રાણ ધ્યાન કરું છું. એટલે વોટ ઇઝ ધેટ ધ્યાન? કે એ ધ્યાનથી 2 ઘડીમાં 14 પૂર્વનું રિવિઝન થઈ જાય. તો એમને પછી પૂછ્યું કે સંઘની આજ્ઞા ન માને એને શું આલોચના આવે? એટલે સમજી ગયા કે ભાઈ આ તો 25માં તીર્થંકરની આજ્ઞા છે કે મોકલો. પણ ગુરુ ભગવાન તો છે ને મનસ્વી હોય, આપવું ના હોય ને વાચના તો 2-3 દિવસ ના આપે, પરીક્ષા પણ કરે અને પછી 1 દિવસ વરસી પડે. પણ એ ધીરજ હોય એને જ મળે. પહેલાના કાળમાં ગુરુ ભગવાન તો આવા હતા, એમને 1 દિવસ પાઠ ના આપવો હોય તો કંઈ બંધાયેલા નથી લાઈક ટુડેઝ પ્રોફેસર્સ. ટાઈમસર આવવાનું ને ટાઈમસર જવાનું ને પાઠ આપવાનો. યુ નો દે આર નોટ બાઉન્ડ. દે વિલ કામ પણ કરાવે. આજે મારે આ કામ છે, આ બધું કામ કરો, નો પાઠ. આવું આજના ગુરુ ભગવાન તો પણ કરે છે. તો એમને આવું કર્યું. જ્યારે મન ફાવ્યું ત્યારે બોલાવે, આવો ચલો પાઠ આપું છું. તો પેલા 500ની ધીરજ ખૂટી ગઈ. એ કે અહીંયા રહેવાનું કરવું બધું અઘરું હતું. તો કે એક સરખી વાચના ચાલે તો વી કેન સ્ટે, ધ પ્રેક્ટિકેલિટી ઓફ લાઈફ. પણ એ પ્રેક્ટિકલ માણસો કંઈ મેળવી ના શકે. ગુરુ સાથે યુ હેવ ટુ બી ઇમ્પ્રેક્ટિકલ ઇન ધ સેન્સ ગુરુ કે કરવાનું એટલું જ સમર્પણ ભાવ હોય. તો એમ એક જ શિષ્ય રહ્યા. કયા? આપણા સ્થૂલભદ્રજી. બીજા બધા પાછા આવી ગયા કે અમારું કામ નથી. એકને જ ભણાવતા હતા, એકે હજારા એકને ભણાવતા હતા. એમાં બહેનો વંદન કરવા આવી અને એમને સિંહનું રૂપ બતાવ્યું. એટલે બીજે દિવસે વાચના લેવા ગયા ત્યારે ગુરુ ભગવંતે શું કીધું? તું વાચના લેવા માટે હવે લાયક નથી, તું તો પશુ થઈ ગયો. પશુને કંઈ જ્ઞાન અપાય નહીં, પચે નહીં. એમ કરીને બાકીના 4 પૂર્વ એમને ખાલી અર્થથી આપ્યા, મૂળથી આપ્યા, અર્થથી ન આપ્યા. હવે આ સંપ્રતિ રાજાનો જીવ છે. આ સંપ્રતિ રાજાનો જીવ છે ભિખારી. મુનિઓને ગોચરી લઈને જુએ છે તો કે છે મને કંઈક આપો ને એમાંથી. તો એ લોકો કે છે અમે ના આપી શકીએ, તમારે જોઈએ ને તો ક્યાં આવો? અમારા ગુરુ ભગવંત પાસે. એમ કરીને ગુરુ ભગવંત પાસે લઈ જાય છે. ગુરુ ભગવંત એને કહે છે કે તને દીક્ષા આપું ને. આ જો એને દીક્ષા આપે છે. તો કે દીક્ષા લે ને તો જ તને ખાવા મળે. હવે એ બિચારાને થયું કેટલા દાડાનો ભૂખ્યો છું, અહીં તો નવા કપડાં પહેરવા મળશે અને ખાવાનું આપશે. તો કે વાંધો નહીં, આપી દો દીક્ષા. અને પછી ગુરુ ભગવંતે કહ્યું હતું કે એને જોઈએ એટલું ખાવા આપજો, ના નહીં કહેતા. હવે ખૂબ ધરાઈને ખાધું તો રાતના શું થયું? શૂળ, પેટમાં શૂળ ઉપડી. અને આ જે શેઠિયા બધા એમની ચાકરી કરે છે ને, અહીંયા આગળ 4 આમ પગે ઊભા છે, ખડા પગે. અને એને એ વખતે એવો શુભ પુણ્ય બંધ થઈ ગયો, અનુબંધ, કે આ શેઠિયાઓ મારો દરવાજો બંધ કરતા હતા મને જોઈને, મને જાજાને હકાલપટ્ટી કરતા હતા. આજે આ મારા પગચંપી કરે છે. તો કે આ કેવો જૈન શાસનનો પ્રભાવ. એ જૈન શાસનની અનુમોદના કરતા કરતા કાળ ધર્મ પામ્યા. તો આપણે જે ઘણીવાર વરઘોડા કાઢીએ ને, જે શાસન પ્રભાવનાના જેટલા પણ કાર્યો હોય એમાં જે નોન જૈન ઇન્વોલ્વ હોય એ લોકો જો જૈન શાસનની પ્રશંસા પણ કરે ને કે કેવું સરસ છે, એટલા માત્રથી પણ એ જૈન થઈ શકે. જસ્ટ લુકિંગ એટ ઇટ, યુ નો. તો એમાં પણ એ લોકોને એમ થાય. એટલે જો હમણાં છે ને મારા ગુરુ ભગવાન દિલ્હીમાં કાળધર્મ પામ્યા, તો એક પાલખી લઈ જતા હતા તો પાછળ એ લોકોએ શું ગોઠવણ કરેલી? એક કાર્ટમાં સેવ ને બુંદીના પેકેટ્સ. તો જેટલા રસ્તામાં હોય ને બધાને આપતા હતા. અને દિલ્હીમાં મને નવાઈ લાગી, એ લોકોને આ લેવાની જ ખબર નહોતી. ને બોમ્બેમાં તો અહીંયા એ લોકોને બોલાવવા પડતા હતા, લો આ લો, કે ક્યાં કરે. મેં પણ ત્યાં એક બહેનોમાં કંઈક રાખ્યું હતું ને પ્રભાવના કરી.
तो ये लेडी मैंने पूछी इसको क्या करना है, प्रभावना आप्या तो मैंने कि इसको क्या करना है, मंदिर में डालना है। मैं कीधुं मंदिर के लिए आपके लिए है। प्रभावना શું ચીજ છે એવી એમને ખબર નહીં, પણ અહીંયા આગળ એ લોકો ઓવારી જો જાય આવું લઈ લઈને તો એને શું લાગે આ કેવો સરસ ધર્મ છે, એટલા માત્રથી પણ એમને જૈન ધર્મ બીજા હવે મળી જાય। તો આ મરી અને શું થયા, સંપ્રતિ રાજા। યુ નો હુ સંપ્રતિ રાજા ઇઝ ઇન હિસ્ટ્રી? સમ્રાટ અશોક એનો પુત્ર કુનાલ અને કુનાલનો પુત્ર સંપ્રતિ। કુનાલ વોઝ મેડ બ્લાઇન્ડ બાય ચીટિંગ, અંધીયતે, અધીયતેના બદલે શું કર્યું, અંધીયતે કે મેક હિમ બ્લાઇન્ડ। રાજા સમ્રાટ શું ફરમાન મોકલ્યું હતું કે મેક હિમ સ્ટડી, અધીયતે અધ્યયન કરવું, તો એને ભણાવો। એના બદલે સૌકી માતાએ શું કર્યું, ટપકું કરી કાઢ્યું। એટલે શું કર્યું, અંધીયતે, એટલે એની આંખ કાઢી લીધી ને એ વખતના જીવોએ કેવા ઉભા રહે, પિતાની આજ્ઞા છે કે આંખ કાઢવાની છે તો લઈ લો આંખ, બોલો। કેવા જીવો હશે ને, આવા જ જીવો મોક્ષે જતા હશે ને। આ બધા દ્રષ્ટાંત સાંભળીએ ત્યારે આપણને એમ થાય દિલ્હી બહુ દૂર છે। તો અહીંયા આગળ આ વચલા પિક્ચરમાં જે રાજા છે એ શું કહેવાય, સંપ્રતિ રાજા છે અને એ અહીંયા આગળ વરઘોડો જાય છે, એમાં આ મુનિ જે છે એ એને ગયા ભાવમાં દીક્ષા આપનાર સુહસ્તી સુરી છે। તે સુહસ્તી સુરી ને પગમાં નીચે પડે છે। જો આ બંને જણા નીચે આવ્યા, વંદન કરે છે અને પૂછે છે, એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું, દેખાઈ ગયું કે આ મારા ગયા ભાવના ઉપકારી છે। વંદન કરીને પૂછે છે મને ઓળખ્યો? એટલે કે આપને કોણ ન ઓળખે, એમને ઉપયોગ નથી મૂક્યો કે આપને કોણ ન ઓળખે, આપ અહીંના રાજા? તો કે એ નહીં, આ તો હું પેલો ભિખારી, અને કે છે હવે સમસ્ત રાજ્ય આપના ચરણે, કહો શું આજ્ઞા છે। માટે એમને આ 1.25 કરોડ જીન પ્રતિમાજીઓથી આખી પૃથ્વીને મંડિત કરી। એ જે પૈસા છે તો કે આપ કહો, એમને કીધું અમને ના જોઈએ, તો કે તમે આજ્ઞા કરો ત્યાં હું વાપરું। તો 1.25 લાખ આ દેરાસરો અને 1.25 કરોડ જીન પ્રતિમાજીઓ એમને ભરાવી। આ છે વજ્ર સ્વામીનો પ્રસંગ। અહીંયા પેલી બાલકુમાર વજ્ર જેવા જન્મ્યા છે એ વખતે ઘરમાં દીક્ષાની વાતો ચાલે છે કે આ એના પિતાએ દીક્ષા લઈ લીધી છે, અત્યારના હોત તો કેવો દીક્ષાનો જન્મોત્સવ બાળકનો કર્યો હોત। તો એ સાંભળીને 6 મહિના રડે છે। 6 મહિના રડવું એટલે કોન્સ્ટન્ટ રડ્યા જ કરે, રાત ને દિવસ। તો એ રડ્યા કરે છે એટલે પેલી સુનંદા કંટાળીને બેઠેલી છે, એવામાં પિતાશ્રી આવ્યા। હવે સમર્પણનો એક દાખલો કહું, ગુરુ સમર્પણ છે ને એનો દાખલો। આ એના પિતા અહીંયા વોરવા આવતા હતા ત્યારે એમના ગુરુએ કીધું આજે તમને ગોચરીમાં સચિત મળે તો પણ લાવજો। સચિત એટલે જીવવાળી વસ્તુ। હવે ગુરુ ભગવાનને સચિત વોરાય નહીં તો પણ કેમ પૂછે નહીં, મારે એમ કેવું છે, કેમ સચિત લાવવાનું છે? આપની કઈ બોલવામાં ભૂલ થઈ છે એવું પણ નહીં, અચિત જ લાવવાનું હોય, કેમ આજે સચિત કહો છો મને કહી દો પહેલા, એવું નહીં। આજે ગુરુ ભગવંતે સચિત કીધું છે એટલે એકદમ લક્ષ્યપૂર્વક ગયા। અહીંયા આગળ પેલી વોરાવે છે દીકરો વોરાવે છે, સચિત થયો ને એટલે પાછા શું કે છે, 4 પાડોશીને બોલાઈ આવ, તું પાછી કાલે કહેશે કે મેં તો લઈને જતા રહ્યા છે, માટે તું શું કર, સ્ત્રી ચરિત્ર જાણે ને એટલે કે છે બધાને શું ભેગા કર, 4મી સાક્ષીએ મને આપજે। તો એ બધાને બોલાવે છે અને પછી વોરાવે છે। જેવો એ વોરાવ્યો એટલો બધો ભાર લાગ્યો જોડીમાં, જ્યાં પેલા પાત્રા પડ્યા હોય ને એ જોડી ખાલી કરીને વજ્રને લીધા, એટલે એનું નામ શું પાડ્યું, વજ્ર, હેવી। અને એ લઈ અને પછી શું કરે છે, ક્યાં મૂક્યો એને ઉછેરવા માટે? આ શ્રાવિકાઓના ઘરમાં। અહીંયા બાજુમાં સાધ્વીજીઓ 11 અંગનો એ વખતે અભ્યાસ કરતા।
અત્યારે નથી કરતા. અત્યારે 45 આગમમાંથી અમુક જ આગમ કરાય છે, ગોખાય છે, પણ એ વખતે બધા થતા હતા. 11 અંગ, 12મું નહીં, હા, 11 અંગ સાધ્વીજીઓ ભણતા. તો એ શું મેધાવી હશે! આ બાળક 11 અંગ ઘોડિયામાં ભણી ગયો. પછી અહીંયા આગળ જુઓ, આ સીન, પેલી પાછી આવી સુનંદા, હવે લાવો મારો દીકરો, હવે રડતો નથી, હવે મને મારો દીકરો પાછો જોઈએ. એટલે ગઈ ફરિયાદ કરતી ક્યાં? રાજાને ત્યાં. તો રાજા કે છે, જુઓ તમે પણ આવો, મારા સાહેબ પણ આવે, દીકરો ઇઝ ક્વાઇટ બિગ ઇનફ નાઉ, હવે એને જ્યાં જવું હશે ત્યાં જશે. તો 6 વર્ષનો લગભગ છે. તો આ રાજ દરબાર છે, આ બાજુ મુનિ ભગવંતો છે, અને આ બાજુ સુનંદા રમકડા અને ખાવાનું ને પીવાનું બધું લાવી છે. અને આ બાજુ મારા સાહેબે શું બતાવ્યું? માત્ર ઓઘો બતાવ્યો. તો એને ઓઘો લીધો ને ઓઘો લઈને નાચ્યા. આ આપણે દીક્ષામાં સાંભળ્યું છે અને જોયું છે કે ઓઘો લઈને નાચે છે. એ પ્રથા ક્યાંથી શરૂ થઈ? વજ્રસ્વામીથી. આ ઓઘો લઈને નાચ્યા. આ વજ્રસ્વામીનું એક ખાસિયત હતી કે એવું કહેવાતું કે એમની પાસે જે કોઈ પણ સંથારો કરે, સાંભળવા જેવું છે, એમની સાથે જે સંથારો કરે એ એમની સાથે અણસણ કરે જ. હવે વજ્રસ્વામી 10 પૂર્વધર હતા. કેટલા? 10. અને એમની પાસે ભણવા આવ્યા હતા આર્ય રક્ષિત સુરી. આર્ય રક્ષિત સુરીને કદાચ નહીં ઓળખતા હો, પણ વાત કહું તો કદાચ ઓળખશો. જેમની માં ખુશ ન થઈ કે તું આ શું બધું ભણી આવ્યો, તું જા આ દ્રષ્ટિવાદ ભણે ને તો જ હું ખુશ થઉં, એટલે ભણવા બેઠો કોની પાસે? વજ્રસ્વામી પાસે. ત્યારે એને મહાત્માએ કહેલું, જો તું વજ્રસ્વામી પાસે ભણવા જજે, પણ એમની જોડે સંથારો નહીં કરતો. તું સંથારો કરીશ તો 10 પૂર્વ તું ભણીશ, પણ તું પણ જતો રહીશ સાથે, તો પછી કોઈ પૂર્વવાળા રહેશે નહીં. ફોલો થયું બધાને? નહીં. વજ્રસ્વામી 10 પૂર્વધર છે. એ જેને ભણાવે એ પણ જો એમની સાથે જતા રહે તો પછી કોઈ પૂર્વધર ના રહે. માટે એને એના મામા હતા, આર્ય રક્ષિત સુરીના મામા, એને કહીને મોકલો તું ભણવા જા, પણ એમની સાથે સંથારો નહીં કરતો. તો એ બધું ન લઈ શક્યા. 9.5 પૂર્વનું નોલેજ લીધું હતું. અને આ એક વખત અહીંયા આગળ પ્રતિક્રમણ કરતા સ્થૂલભદ્રજીએ છે ને અહીંયા સૂંઠનું ગાંગડો મૂકેલો કાન ઉપર. સૂંઠ કે સાંજે હું વાપરીશ ને ત્યારે આ સૂંઠ વાપરવી છે, અહીંયા મૂકેલી. સાંજે ભૂલી ગયા. પછી પ્રતિક્રમણમાં મુપત્તિનું પડીલેણ કરે ને અહીંયા જેમ કર્યું ત્યારે પેલો સૂંઠનો ગાંગડો પડ્યો. એટલે જે સી આપણે તો કેવું ભૂલવાનું છે, તો એમને થયું હું આટલું ભૂલી ગયો, મિનિંગ આઈ એમ અપ્રોચિંગ ડેથ, કે મારો સમય આવી ગયો છે. અને પોતે અણસણ કર્યું. જો આ અહીંયા અણસણ કર્યું અને એમની સાથે સંથારા કરનાર બધાએ અણસણ કર્યું. ક્યાં કર્યું ખબર છે? રાજગૃહીમાં વૈભારગીરી. હવે અહીંયા આગળ એ કહીને ગયેલા પાછળ શું કહી ગયા હતા? જો ધીસ ઇઝ હિયર. આ છે ને અણસણ લેતા પહેલા વજ્રસ્વામી એમના 2 શિષ્યને બોલાવ્યા કે હવે 12 વર્ષનો દુષ્કાળ પડશે, પણ જે દિવસે તમને લક્ષ્ય પાક એટલે લાખ રૂપિયા ખર્ચીને બનાવેલા ભાત એવા તમને કોઈ વોરાવે અને એમાં વિષ હશે, એ જ્યારે કોઈ વોરાવશે તો બીજે દિવસથી સુકાળ. ખ્યાલ આવ્યો શું કહીને ગયા? 12 વર્ષ દુષ્કાળ પડશે, પણ સુકાળ ક્યારથી પડશે? તો કે જે દિવસે આવું કંઈક બનશે તમે વોરવા જશો. ત્યાં એક ફેમિલી લાખ રૂપિયા ખર્ચીને થોડા ભાત લાવ્યું હશે, એમાં ઝેર નાખશે અને મરવાની તૈયારી કરતું હશે, ત્યારે તમારે એમને સાવધ કરવા અને કહેવાનું કે ના આવતીકાલથી જ સુકાળ છે. તો એવું આ નીચે બને છે, તમને દેખાય છે? આ જો આ ભાત વોરાવામાં બતાવે છે કે અમે તો આટલું જ બનાવ્યું છે, હજી વિષ નાખ્યું નથી. વોરશે નહીં તો વિષ નાખીને દે હેડ ડિસાઇડેડ કે હવે અમે મરી જશું. તો એ પ્રમાણે પછી એના જે 4 દીકરા હતા ને આ બાઈના, એ 4 દીકરા દીક્ષા લે છે આમની પાસે, અને એનાથી 4 જાતની ફાટા શરૂ થાય છે.
હવે આવે છે વલ્લભીપુરમાં, and this is almost the last picture. વલ્લભીપુરમાં દેવર્ધી ગણી ક્ષમા શ્રમણ, એ એક પૂર્વધર છે. કેટલા પૂર્વધર? એક. પેલા 10 વાળા 9.5 કોણ થયા? આર્ય રક્ષિત સુરી. પછી 9 પૂર્વધર દુર્બલિકાચાર્ય કરીને થઈ ગયા. એ એટલા સ્વાધ્યાયમાં મગ્ન રહેતા કે 1.25 શેર જેટલું ઘી પીતા. 1.25 શેર ઘી. તો પણ કેવા હતા? શુક્લકડી. માટે એમનું નામ શું પડેલું? દુર્બલિકાચાર્ય. ફોલો. નામ તો કંઈક બીજું જ હતું. હવે એમના સગા એકવાર વંદન કરવા આવ્યા અને પછી કોને પૂછ્યું? એમના ગુરુ મહારાજને કે મહારાજ કંઈક ગોચરી પાણીમાં તકલીફ છે, અમારા મહારાજ કેમ સુકાય છે? સગાવાલા આવે એ લોકોને શું થાય કે બધું સુકાયેલ. જો કોઈ દિવસ મહારાજ સાહેબને એવું નહીં પૂછવું જોઈએ કે કેમ દુબળા થઈ ગયા છો, એવું નહીં પૂછવાનું. અને તપસ્વીને પણ નહીં પૂછવાનું. તપસ્વીને એમ થાય જો 4 જણા પૂછી જાય ને બહુ લેવાઈ ગયા છો, હા, તો એને શરીરનો મોહને જાગ્યા વગર ન જ રહે. પડેલો જ છે અનાદિકાળથી. તો એમાં 4 જણે જો આવું કીધું બહુ મોઢું લેવાઈ ગયું છે, એમ થાય હવે નથી કરવું આગળ, એવું થઈ જાય. અને કોઈ એમ કે ને બહુ ફ્રેશ લાગો છો, તપનું તેજ દેખાય છે તમારા મોઢા પરથી, ખબર નથી પડતી, તો એને શું થાય? હા, હવે કરવાનો વાંધો નથી. તો આપણે ક્યાં છીએ? હા, 9.5 માંથી 9 પૂર્વધર એવા દુર્બલિકાચાર્ય. તો પેલા જે એમના માતા સગાવાળા આવેલા એને કીધું કાલે જુઓ. કાલે પણ એ 1.25 શેર ઘી તમે જ્યાં વોરાવે છે ને ત્યાં જાતે જોજો. 1.25 શેર ઘી વોરાવશે. અને હવે થોડા દિવસ સ્વાધ્યાય મુકાવી દઈશું, સ્વાધ્યાય નહીં કરાવીએ. તો સ્વાધ્યાય બંધ કરાવ્યો તો સીધું શરીર વધવા લાગ્યું. તો એ આ દુર્બલિકાચાર્ય એમનું 9 પૂર્વમાં નામ આવે છે, પછી 8, 7 એવું કંઈ નામ આવતું નથી. ઓલ ધ વે સ્ટ્રેટ 1 એક પૂર્વ. અને એ કોણ છે? દેવર્ધી ગણી ક્ષમા